કમપ્યાદ્યમ ગુરુમ વંદે કમલા ગૃહમેદિનમ પ્રવક્તા છંદ સામવક્તા પંચરાત્ર સ્વયં ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. મુક્તમની મહોત્સવ અને ગુરુ મહારાજની પુણ્ય સ્મૃતિની અંદર આયોજિત લોયા ધામને આંગણે આ આયોજક પ્રાયોજક આપણા સહુના પરમ સમાદરણીય શ્રદ્ધેય ચરણ પૂજ્ય ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સ્વામી, એમના મંડળના તમામ સંતો, સભામાં ઉપસ્થિત તમામ બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સંતો, આ મહોત્સવના સેવાના વિવિધ પ્રકલ્પના નાના મોટા તમામ યજમાનશ્રીઓ, સંપ્રદાયની અંદર બાપુ સ્વામીએ કહ્યું એ પ્રમાણે સ્વામી બે ત્રણ ઘટનાથી બહુ પ્રચલિત છે. માત્ર શાકોત્સવ છે એટલા પૂરતો જ આ લોયાનો મહિમા છે એવું નથી, પણ એની કરતાંય સર્વપ્રથમ ધર્મકુળ છે એ લોયામાં આવેલું. અહીંના સંગા પટેલ, સોરા બાપુ, આ બધા સત્સંગી હરિભક્તો, અને બીજું કે વચનામૃત જે શબ્દાત્મક હતું એને લિપિબદ્ધ કરી અને વચનામૃતની સર્વપ્રથમ પ્રત શ્રીજી મહારાજની પાસે અહીં સંકલન કરતા સંતોએ મહારાજને બતાવેલી. એ અર્થમાં પણ વચનામૃતને લિપિબદ્ધ કર્યું, લેખિત કર્યું, મહારાજને બતાવ્યું, શ્રીજી મહારાજે એને પ્રમાણિત કર્યું. રામપ્રતાપભાઈ સર્વપ્રથમ જે ધર્મકુળ આવ્યું તે અહીંયા આવ્યા, અને શાકોત્સવ તો મહારાજે અહીંયા કાર્તિક સુધી વધી લગભગ 10મીથી લઈ અને મહાવદી પંચમી સુધી શાકોત્સવ મહારાજે અહીં લોયામાં કર્યો. એટલે લગભગ 2-3 મહિના સુધી સત્સંગ જીવન પ્રમાણે ઉત્સવ ચાલ્યો. મુક્તાન સ્વામીની ગુરુ પરંપરા છે. સ્વામીએ કહ્યું એ પ્રમાણે વિક્રમ સંવત પ્રમાણે 1814માં મુક્તાન સ્વામીનો જન્મ અમરેલી જિલ્લાના અમરાપર ગામે, અને રામાનંદ સ્વામીની પાસેથી 1842 વસંત પંચમીના દિવસે લોજમાં મુક્તાનંદ સ્વામીને દીક્ષા આપવામાં આવેલી. રામાનંદ સ્વામીના દીક્ષિત સંતોમાં મોટા ભાઈરામદાસ સ્વામી, પછી મુક્તાન સ્વામી, સુખાન સ્વામી અને બીજા સંતો હતા. સ્વામીની જ્યારે વાત કરીએ ત્યારે સ્વામી જે વાત કરી, બાપુ સ્વામીએ જોડવાનું કામ કરતા સ્વામી સંપ્રદાયમાં. મારે કહેવું જોઈએ કે બાપુ સ્વામી મુક્તાનંદ સ્વામીએ માત્ર જોડવાનું કામ નહીં, પણ મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીની સાથે નીલકંઠ વર્ણીને પણ જોડવાનું કામ કર્યું. પત્ર લખી અને નીલકંઠ વર્ણી સરજુદાસનો પરિચય ભુજમાં કર્યો. બીજી વાત, સ્વામિનારાયણ સંપ્રદાયને કચ્છમાં લઈ જવાનું કામ પણ મુક્તાનંદ સ્વામીએ કહ્યું. પિંગળ પાઠશાળામાં ભણવા ગયા ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયને કે રામાનંદ સ્વામીના આ પરંપરાના વિચારોને કચ્છ ભુજની અંદર જોડવાનું કામ પણ મુક્તાનંદ સ્વામીએ કરેલું છે. આવું મુક્તાનંદ સ્વામીની દિવ્ય પરંપરાનું સંત મંડળ. ઘનશ્યામ શાસ્ત્રી સ્વામીની વિશે તો હું શું કહું. જે રીતે કેપી સ્વામીએ કહ્યું એ પ્રમાણે જુનાગઢની અંદર કૃષ્ણવલ્લભાચાર્ય શાસ્ત્રીજી પાસે રહી અને એમણે જે મેળવ્યું, અમે પણ ત્યારે તો સફેદ કપડે સંત પાર્ષદો, પણ એ મને ખ્યાલ છે કે આરતી પછી, સંધ્યા આરતી પછી નવીનજીની રામકૃષ્ણ ગોવિંદ બોલાય તો એક પગે ઊભા રહેતા, આમ 300 પગ રાખીને કેપી સ્વામી, આપણે ન ઊભા રહી શકતા. આટલી શારીરિક સ્થિરતા અને માનસિક સ્થિરતા સાથે ભગવાનની પ્રાર્થના કરતા. એટલે કોઈ પૂર્વના ખૂબ મહાન તપસ્વી યોગી અપૂર્ણ સાધના પૂર્ણ કરવા માટે આપણી વચ્ચે આવ્યો એમ આપણે માનવાનું રહ્યું. પ્રત્યક્ષનો બહુ મહિમા ન હોય. ભગવાન સ્વામિનારાયણ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજની પૂર્ણ કૃપા અને પરિણામે શાસ્ત્રીજીએ આજે લોયાને દિવ્ય બનાવ્યું. અમારા ચૈતન્ય સ્વામી એવું કહેતા લોજને માટે કે અહીંયા નાણા, માણા અને પાણા. નાણા મીન્સ મની પાવર, માણા મીન્સ મેન પાવર,
અને પાણા મીન્સ પથ્થર, આ બધું માગી લાવવું પડે લોજમાં. મને એમ લાગે છે કે લોયા એનાથી બહુ અલગ નથી, એની કરતાંય પણ પેલાને તો હજી હાઈવે બી ટચ છે. અહીંયા તો એ કોઈ પણ પ્રકારનો સંકલન માટે આવવા જવાના માર્ગની પણ સુવિધા નહીં. અને એ લોયામાં અમારા કેપી સ્વામી કહ્યું એ પ્રમાણે અમારા દાદા ગુરુ તુલ્ય એવા હરિપિતા પુરાણી સ્વામીનો એક બહુ એવો સંકલ્પ હતો કે શ્રીજી મહારાજના પ્રસાદીના સ્થાનો છે એનો વિકાસ થવો જોઈએ. અને હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામીને પણ અહીં લગાવ બહુ, જુદા જુદા મંડળો આવે, વિકાસ કરે. અહીંયાનું નાનું ટ્રસ્ટ હતું, હું ભૂલતો ન કેપી સ્વામી, તો એનું પાળિયાદ બેંકની અંદર એકાઉન્ટ બી હતું. એ પાછા એમાં રાખતા ખારવતા ના એનું બધું મેનેજ કરતા. જ્યારે શાસ્ત્રીજી મહારાજે મંદિરનું ભૂમિપૂજન કર્યું ત્યારે હરિપ્રકાશ શાસ્ત્રી આવ્યા. ચૈતન્ય સ્વામીની સાથે હું પણ આવ્યો હતો, હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામીની સાથે. એ વખતે હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામી ગુરુકુલ ગાંધીનગર એટલા બધા ખુશ થયા, એમની પાસે યોગાનંદ સ્વામીની પરંપરાની, હું ભૂલતો ન હોઉં તો જાંબુડાની ચાખડી, જો ભૂલતો ન હોઉં તો એ ચાખડી શાસ્ત્રી મહારાજ આપણને ભેટ આપી. હું બહુ રાજી થયો છું તમે આ મંદિર કરી રહ્યા છો, સાચું ને સુવ્રત સ્વામી? કે હું બહુ રાજી થયો છું, આટલો બધો પોતાનો રાજીપો વ્યક્ત કર્યો. મારે કહેવું જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણે જેમ ઉદ્ધવજીને પ્રાચીના પીપળે ચાખડી આપીને કે તું આ ચાખડીને આધારે રહી અને ભજન સ્મરણ ભક્તિ કરાવજે એટલે તારું બધું મંગળ થશે. મને એમ લાગે છે કે હરિપ્રકાશ સ્વામીની એ આપેલી ચાખડી પ્રસાદીની ગુરુ પરંપરાની એ ચાખડી ઘનશ્યામ શાસ્ત્રીજીને આપી. શાસ્ત્રી મહારાજે પણ મહિમાથી એનું પૂજન જે ભાવથી કર્યું એ કરી રહ્યા છે. પણ આજે જે જોઈએ છીએ ત્યારે આજથી 25 વર્ષ પહેલાનું ભૂમિપૂજન કરવા માટે આવ્યા હતા ત્યારનું અને આજનું એ લોયાની વિશે એક જમીન આસમાનનો તફાવત છે. ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. આ એક સંત જ્યારે સમર્પિત ભાવથી કામ કરે છે ત્યારે એનું શું પરિણામ મળે છે, એનું ડેડિકેશન, એનું સમર્પણ, એની નિષ્ઠા, એની ભાવના, એની શ્રદ્ધા, એની લાગણી. ભગવાન સ્વામિનારાયણ, નંદ સંતો, મારા ગુરુઓ જે કંઈ કરી ગયા છે, તમારી ઉપર જેમ પિતૃ ઋણ છે એમ અમારી માટે ગુરુ ઋણ છે. આ ગુરુ ઋણથી મુક્ત થવા માટે ગુરુદેવ મુક્તાન સ્વામીને યાદ કર્યા છે. અને પાછા કેવા ભાવથી, હું તો છું ઘણી નગણી નાર તોય તમારી રે. આવા મુક્તાન સ્વામીના નિર્માની ભાવને પોતે હૃદયસ્થ કરી અને જે કંઈ કરી રહ્યા છે ગુરુદેવની પ્રસન્નતાને માટે, સહજાનંદ સ્વામી મહારાજની પ્રસન્નતાને માટે, એના રાજીપાને માટે સામે હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજ એમની કૃપા અહર્નિશ રહી. આવા ભાવથી શાસ્ત્રીજી મહારાજ કરી રહ્યા છે. અને એક બહુ શાસ્ત્રીજી માનતા કે પુષ્ટિ સંપ્રદાય ત્રણિતો વિદ્વાનથી થાય છે. આવા એણે વિદ્વાન સંતોને તૈયાર કર્યા. અને તૈયાર કર્યા એટલાની લગભગ સંતોની પાછળ એમણે વલ્લભ નામ રાખ્યું. એટલે આપણી વલ્લભી જે પેલી પરંપરા હતી ને, વલ્લભી વિદ્યાપીઠ, એ વલ્લભી વિદ્વાનોની વિદ્યાપીઠને શાસ્ત્રી મહારાજે પણ નામ દ્વારા, શિક્ષણ દ્વારા, સંસ્કૃતની વિદ્વત્તા પૂર્ણ એને કેપેબલ બનાવી અને આવી એક વલ્લભી વિદ્વાનોની પરંપરા પણ પોતાના મંડળમાં. મુક્તાન સ્વામી જે પ્રમાણે નાચતા તો એવા નાચનારા સંત. મારે અહીંયા દિવ્યલભ સ્વામી છે, તમને આશ્ચર્ય થશે, પોતે ગિટાર વગાડે છે. એની જે હિડન આર્ટ છે, છુપાયેલી કળા છે, કદાચ કોઈને ખબર બી નહીં હોય. એ ગિટારના બહુ સરસ મજાના સારા આર્ટિસ્ટ છે, કલાકાર છે. આવી વિવિધ પ્રકારની સાહિત્યની, સંગીતની, વિદ્યાની, નર્તનની, કીર્તનની, વિદ્વત્તાની અનેક પ્રકારની કલાઓનું રંગોળી જો તમને બહુવિધ જોવી હોય તો શાસ્ત્રી મહારાજના મંડળમાં છે. દેશ વિદેશમાં રહેલા તમામ સત્સંગ હરિભક્તોએ તન મન ધનથી શાસ્ત્રીજી મહારાજ અને એમના સક્રિય સંતોમાં વિશ્વાસ રાખી અને જે સેવા કરી છે, આ દેવનું સ્થાન, પ્રસાદીનું સ્થાન, સુરા બાપુનું સ્થાન,
આજે આવું હતું ત્યારે શું હશે? શ્રીજી મહારાજ જ્યારે અહીંયા આવ્યા, આજે આપણે જોઈએ છીએ ત્યારે કશું બધું ઊભું કરવું પડે છે. અમારા રાધવણ શાસન કહેતો હતો કે 12 ગામથી આવનારા હરિભક્તોને નાવા ધોવાની ટેન્ટની ઉતારાની સુવિધા સાથે અહીં કરવું પડે. આજુબાજુમાં એવી હોટેલો કઈ અને કેટલી. આ તમને બોલાવતા પહેલા આખી એક્સરસાઇઝ કેટલી બધી કરી હશે. તમને ઠંડુ પાણી જોઈએ, તમને ગરમ પાણી જોઈએ, ખાવામાં આવવું જોઈએ, તેવું જોઈએ, બધી વ્યવસ્થા. આ બહુ સહેલું નથી, બહુ કઠિન છે. એટલે ઘણી વખત હું કહું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ઓલવેઝ MBA વિધાઉટ પાસિંગ ધ MBA. એને મેનેજમેન્ટનો MBA કર્યું નથી, પણ એની પાસે મેનેજમેન્ટની જે સ્કિલ છે એ તો ઘણાએ જોવા, જાણવા, સમજવા આવવી પડે. હું પૂજ્ય ભાઈશ્રીને યાદ કરું, મને જ્યારે જ્યારે મળે ત્યારે એવું મને કહે કે હું સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા ઉત્સવ જોઉં ને એમાં સંતોની મેનેજમેન્ટની કળા છે ને સ્વામી, હું વિદેશમાં જોઉં છું કે મને જોવા નથી મળતી. આ પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝા પણ આપણી આ સંતોની, હરિભક્તોની શિસ્તબદ્ધ સેવા, શિસ્તબદ્ધ વર્તન, વ્યવહાર, એનો સમર્પણ ભાવ સ્વામિનારાયણ સંપ્રદાયથી બધા પરિચિત નથી, પણ બધા જ એકદમ આશ્ચર્યચકિત થઈ રહ્યા. એની પાછળ આવા સંતોનું ડેડિકેશન છે, એની પાછળ આવા સંતોની સમર્પણ ભાવના છે. શાસ્ત્રીજી મહારાજ જે કરી રહ્યા છે સત્સંગના વિકાસને માટે, સંપ્રદાયનું એક નાનું એવું સ્થાન છે, એનો એક વિકાસ કરી રહ્યા છે. એની પાછળ ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રો, શ્રીજી મહારાજ સમકાલીન સંતો, હરિભક્તો, એનો જે ભાવ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેનો હતો, એના ગુણો શ્રીજી મહારાજને જે રીતે મુક્તાન સ્વામી જાણતા હતા, જે રીતે સમજતા હતા, એણે જે અનુભવ્યા છે એવો અનુભવનો, જ્ઞાનનો, ભક્તિનો, સત્સંગનો, ત્યાગનો આ વારસો, વૈચારિક વારસો, આચરણનો વારસો, વ્યવહારનો વારસો જીવંત આપણી વચ્ચે પ્રસ્થાપિત કરવા માટે સ્વયં આચરણ કરી અને કરી રહ્યા છે. શાસ્ત્રીજી મહારાજ આપણા ચરણોમાં શત શત વંદન. હું યાદ કરીશ અમારા જુનાગઢ મંદિરના નવયુવાન ચેરમેન પીપી સ્વામી પણ સભામાં ઉપસ્થિત છે. એમના વતી પણ હું ખૂબ હૃદયથી આપને વંદન કરું છું. અમારા પીપી સ્વામી પોતે પ્રવચન નથી કરતા, કર્મયોગી છે, કર્મકુશળ સંત છે, બધી વ્યવસ્થાની અંદર કોઈ કારણ નથી, પણ અમારા બહુ આદરણીય સ્નેહી છે. એમના વતી પણ આપને ખૂબ ભાવથી વંદન કરું છું. મારા ગુરુ હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામીજી વતી આપને પ્રણામ કરી, વંદન કરી, શુભેચ્છા પાઠવું છું. એક આપનો તો નાનો મિત્ર ગણો, સ્નેહી સૌહાર્દ ગણો, જે ગણો તે, પણ આપણા પ્રત્યેનો અમારો પૂજ્ય ભાવ દિન પ્રતિદિન વધતો રહે અને આપની જે કાર્ય પ્રત્યેની ધગશ પ્રત્યે, જે સંસ્થાન પ્રત્યેની ધગશ છે, અહર્નિશ આ રીતે વધતી રહે. અને હરિભક્તોને કહું છું કે તમે જે જગ્યાએ છો, જ્યાં જોડાયા છો, ભગવાન સ્વામિનારાયણની સાથે જોડાયેલા છો, લક્ષ્મણ દેવની સાથે જોડાયેલા છો, શાસ્ત્રીજી મહારાજની સાથે જોડાયેલા છો, આ સ્થાનના વિકાસને માટે જે તમે સેવા કરી છે, અહર્નિશ એવી રીતે આ લોયા ધામના વિકાસને માટે કરતા રહેજો, એવી પણ આપને હું વિનંતી કરી અને પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં વંદન કરી અભિનંદન આપીને વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.